हरि ओम हरि ओम हरि ओम। श्री जगदम्बिकाये नमः। श्री मंगलमूर्तये नमः। विश्वेश्वरी त्वं परिपासि विश्वम्। विश्वात्मिका धारयसि विश्वम्। विश्वेश्ववन्द्या भवती भवन्ति। विश्वाश्रयाय त्वयि भक्ति नम्राः। शरणागत दीनार्त परित्राण परायण। सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री अम्बे मात की जय। श्री नवदुर्गा मात की जय। हे हृदयेश्वर हे सर्वेश्वर हे प्राणेश्वर हे परमेश्वर। हे हृदयेश्वर हे सर्वेश्वर हे प्राणेश्वर हे परमेश्वर। हे सर्वेश्वर
यह स्वीकार करो। हे समर्थ है करुणा सागर, विनती यह स्वीकार करो। हे समर्थ है करुणा सागर, विनती यह स्वीकार करो। हे समर्थ है करुणा सागर, विनती यह स्वीकार करो। हे समर्थ है करुणा सागर, विनती यह स्वीकार करो। भूल दिखाकर उसे मिटाकर अपना प्रेम प्रदान 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 करो। हे हृदयेश्वर, हे सर्वेश्वर, हे प्राणेश्वर, हे हृदयेश्वर, हे सर्वेश्वर, हे प्राणेश्वर, हे परमेश्वर। पीर हरो हरि, पीर हरो हरि, पीर हरो प्रभु, पीर हरो। पीर हरो हरि, पीर हरो हरि, पीर हरो प्रभु, पीर हरो। हे हृदयेश्वर, हे सर्वेश्वर, हे प्राणेश्वर, हे हृदयेश्वर, हे सर्वेश्वर, हे प्राणेश्वर, हे परमेश्वर। हे प्राणेश्वर, हे परमेश्वर। बोलो श्री सद्गुरुदेव भगवान की जय। श्री व्यास नारायण भगवान भगवान की जय। जय। स्वारोचिषेन्तरे पूर्वे सूरथो नाम पार्थिवः बभूव परम उदार प्रजापालनतत्परः सत्यवादी कर्मपरो ब्राह्मणानां च पूजकः गुरु भक्ति रथो नित्यं स्वदारगमने रतः।
વ્યાસ ભગવાન ભગવતી જગદંબાના ચરિત્રને પોતાની દિવ્ય વાણીમાં વર્ણવી રહ્યા છે. હે રાજન જનમેજય, મેં આપને ભગવતી કૌશિકીનું ચરિત્ર કહ્યું. આ કથાને જે શ્રવણ કરે છે એમનું સર્વ પ્રકારે કુશલ થાય છે. એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. અપુત્ર હોય તો એને પુત્ર પ્રાપ્ત થાય છે. નિર્ધન હોય તો એ ધનવાન બને છે. રોગી હોય તો રોગમાંથી છૂટે છે. રોગી ચ મુચ્યતે રોગાત સર્વાન કામાન વાપનુયાત. એની બધી જ કામનાઓ જગદંબા પૂર્ણ કરે છે. શત્રુનો ભય હોય તો એનો શત્રુ ભય મટે છે જે આ કથા સાંભળે છે. મેં આપને જગદંબાનો મહિમા વર્ણવ્યો. હવે તમારે શું સાંભળવું છે? એટલે જન્મેજયે કહ્યું, મહારાજ, કેન ચ આરાધિતા પૂર્વ ચરિત્ર ત્રય યોગતા. ભગવતી જગદંબાના આ ત્રણેય ચરિત્રોનું આરાધન મારે કેમ કરવું અને અગાઉ કોણે કર્યું હતું મહારાજ, એનો થોડો ઉલ્લેખ આપ મારી સામે કરો. એટલે ભગવાન વ્યાસ કહે છે કે સુનિએ, સ્વારોચિષ મન્વંતરમાં એક વખત સુરથ નામના રાજા થયેલા. પરમ ઉદાર હતા, પ્રજાપાલન તત્પર હતા, સત્યવાદી, કર્મપરાયણ, ગુરુભક્તિનિષ્ઠ, દાનવાન, શીલવાન, આવા હતા એ રાજવી. એક વખત એવું બન્યું કે બાજુમાં મલેચ્છોનું રાજ્ય હતું અને આ મલેચ્છોએ આ રાજાના રાજ ઉપર ચડાઈ કરી દીધી. આ મહારાજની પાસે મોટું સૈન્ય બળ હોવા છતાં દેવવશાત આ રાજા પરાજિત થયા. સુરથ રાજવીનું બધું જતું રહ્યું. સુરથ સૈન્યમાદાય सम्मुख समपद्यत. राजा ने सोचा कि भाई इतना बड़ा सैन्य मेरे कितने बेटे हैं पराक्रमी, फिर भी मैं क्यों हारा, क्या कारण है? और देखिए, कभी कभी ऐसा होता है कि आप सब प्रकार से समर्थ होते हुए भी हार जाते हो. ऐसा होता है. उसमें हमारा प्रारब्ध भी काम करता है. अगर ऐसा हो तो देव भी उसमें सहाय नहीं करता. દેવવશાત કાલવશાત તમારામાં ગમે એટલું સમર્થપણું હોય છતાંય હારી જવું પડતું હોય છે. એટલે સુરથ રાજાને એમ મનમાં વિચાર આવ્યો કે નક્કી કોઈ, કારણ કે કોઈ પણ વસ્તુ તો દેવાધીન છે, આપણું ધાર્યું કંઈ થતું નથી. तो सूरथ ने सोचा मन में कि भाई मैं हारने वाला आदमी नहीं था, फिर भी क्यों हार गया. नक्की आमा कोई ईश्वरीय संदेश होवो જોઈએ. આમ માની અને આ રાજાએ ગૃહ ત્યાગ કર્યો. આમે રાજ તો છોડી દેવું પડ્યું, કારણ કે મલેચ્છોએ જીતી લીધેલું હતું. એટલે એ સુરથ રાજા પોતે પોતાના ઘોડા ઉપર બેસી વનમાં આવ્યા. આ આખી કથા ચંડીપાઠનો પહેલો અધ્યાય છે, जो यहाँ सुना रहे भगवान व्यास. હવે એ રાજવીને એક સમાધિ નામનો વૈશ્ય મળે છે. આ સમાધિ વૈશ્યને માટે એવું હતું કે લોભી સ્વભાવનો બહુ હતો. એમની પાસે ઘણું બધું ધન હતું, છતાં પણ એ પોતાના પુત્રોને નહોતો આપતો. એટલે એના પુત્રોએ ધન એની પાસેથી બળજબરીથી લઈ લીધું અને એના પિતા સમાધિને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે આટલું બધું ધન મેં શું કામ ભેગું કર્યું, કોને માટે કર્યું, મારે કામ તો ક્યાં આવ્યું નહીં. મેં ખોટો લોભ કર્યો અને આ પ્રકારે મેં મારું જીવન બરબાદ કર્યું. લોકોથી હું તિરસ્કાર પામ્યો, મારા કુટુંબીજનોએ મને કાઢી મૂક્યો, મારા પોતાના મારા ન રહ્યા. આનું શું કારણ છે?
આવું શું કામ બન્યું? એનું ચિંતન કરતા કરતા સમાધિ વેશ્ય પણ જંગલમાં ગયો. હવે આ બંને અનાયાસ એક સરોવર પાસે મળે છે, એક તળાવ પાસે મળે છે. બંને દુખિયા, બંને હરખા. એકનું રાજ્ય જતું રહેલું, એકને પરિવારે ત્યાગી દીધેલો. હવે આ બંને પરસ્પર મળ્યા પછી વાતો કરે છે. અરે ભાઈ તમે? તો કે ભાઈ હું રાજા છું, આ રીતે મારા જીવનમાં ઘટના ઘટી છે, सब कुछ मेरा छीन लिया गया. तो आप? तो कि मुझे घर में से निकाल दिया गया, मेरा होते हुए भी कोई मेरे नहीं हुए. तो कारण क्या है, हम कहाँ जाए? ये दोनों सोचकर आगे बढ़ रहे थे. दौरान एक ऋषि का आश्रम देखा. वहाँ एक ऋषि रहते थे, नाम था सुमेधा. સુમેધા નામના ઋષિ હતા. એ માતાજીના પરમ ઉપાસક હતા. આ સુમેધા નામના ઋષિ, અને એનું નામ બીજું મેધાવી પણ છે. અહીંયા મેધાવી નામ આપ્યું છે, મેધાવી. તો इस प्रकार વહાં ગયે, એમના આશ્રમમાં પહોંચે છે. બંને જઈને દૂરથી પ્રણામ કર્યા છે. કહ્યું મહારાજ हम आपके आश्रम में आए, थोड़े दिन रहेंगे? हाँ जरूर रहिए. और वहाँ पर बसे दोनों. एक बार ये दोनों ऋषि के पास पहुँचे और जाकर सब अपनी बात बताने लगे. महाराज हमारे जीवन में ऐसी घटना घटी है. उस समय ऋषि ने सब बातें बताते हुए कहा कि देखो भाई, ये संसार में जो हो रहा है सब महामाया का खेल है. तुम्हारे पास बहुत कुछ था, वो चला गया. इस आदमी ने बहुत कुछ इकट्ठा किया था, फिर भी अपने स्वजन भी अपने नहीं रहे. स्वजनों के लिए सब किया था और फिर भी स्वजनों ने सबने मिलकर उसको निकाल दिया घर से. तो ऐसा क्यों हो रहा है महाराज? तो कहा ये महामाया का प्रभाव है. देखिए આટલું આટલું તમારા જીવનમાં બનવા છતાંય તમારો મોહ મટ્યો નથી. ભગવતીની માયા એટલી બધી બળવાન છે કે બલપૂર્વક તમારા મનનું આકર્ષણ કરે છે. બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. બલાદ આકર્ષણ કરાવે છે તમને આ સંસારમાં. ગમે તેવા જ્ઞાની પુરુષો હોય ને ભાઈ, એને આ માયા બલાદ આકર્ષણ કરાવે છે, મોહમાં ડુબાડે છે. ચંડીપાઠના ચરિત્રમાં શ્લોક આવે છે અહીંયા. જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. મહામાયા પ્રયચ્છતિ. ज्ञानी नाम विचेतांसी बलादाकृष्य मोहाय. बड़े बड़े ज्ञानी के चित्त भी महामाया बलात् मोह में आकर्षित कर देती है, खींच लेती है अपने में. અહીંયા પણ આ મંત્ર આપ્યો છે, પણ થોડીક અલગ રીતે આપ્યો છે કે જ્ઞાની નામ વિચેતાંસી મોહયત્ય નિશમ હિસા બ્રહ્મેશ વાસુદેવાદ્યા જ્ઞાને સત્યપી શેષતા. અહીંયા આ રીતે આ મંત્ર આપ્યો છે. તો મોટા મોટા જ્ઞાની પુરુષો પણ મહામાયાના મોહમાંથી છૂટી શકતા નથી. પછી આમાં દાખલો આપે, બ્રહ્મા કેમ નથી, વાસુદેવ કેમ નથી, શિવ કેમ નથી? આવા મહાપુરુષો પણ મહામાયાના મોહથી છૂટી શક્યા નથી. તો આ ઋષિએ મહામાયાના પ્રભાવને વર્ણવ્યો અને કહ્યું કે દેખો આ સંસાર આખો મહામાયાથી પ્રભાવિત છે. તમે જેને જુઓ એને, પશુને જુઓ, પ્રાણીને જુઓ, દાનવને, માનવને, દેવને જુઓ, ગમે તેને તમે જુઓ, એને એના પરિવારમાં કેટલો બધો મોહ છે. પેલા નાના નાના પક્ષીઓ ઈંડા મૂકે અને પછી પોતાના બચ્ચાને જોવે તો ગમે એમ કરીને દાણા લાવીને એના મુખમાં મૂકે છે. આ શું છે? એને પોતાના બચ્ચામાં કેટલો મોહ છે. તો આ મોહ મૂક્યો કોણે, ક્યાંથી આવ્યો? તો કે મહામાયાનો પ્રતાપ છે. તો મહામાયાથી, એના પ્રભાવથી આખું જગત પ્રભાવિત છે. અને એ મહામાયાના પ્રભાવને જાણવા માટે તમારે એની ઉપાસના કરવી જોઈએ. બીજું કે આખું સર્જન એણે કર્યું છે. ભગવતી જગત જનનીનું સર્જન છે અને આ સર્જન એનું હોવાથી એને આરાધન કરો તમે, એને આરાધો. એનું આરાધન કરવાથી જ તમે એના પાશમાંથી છૂટી શકશો અને એની
कृपा ने प्राप्त कर सकशो। तो महाराज हम कैसे करें आराधन भगवती का ये हमें बताइए। અને સુમેધા ઋષિએ એમ કહ્યું કે આ રીતે તમે ભગવતીનું આરાધન કરો. રાજા સુરથને તપસ્યા કરવાનો આદેશ આપ્યો અને પૂજાવિધિ કેવી રીતે કરવી એ બધું વિધાન સુમિધા નામના ઋષિએ માર્ગદર્શન આપ્યું. ऋषिवर આમાં વર્ણન કરે છે કે દેખો રાજન, ऐसे भगवती जगदम्बा की पूजा करो. शृणु राजन प्रवक्ष्यामि तस्याः पूजा विधि शुभम कामदम मोक्षदम द्रोणाम ज्ञानदम दुःखनाशनम. 34મો અધ્યાય છે, બીજો મંત્ર. આદો સ્નાન વિધિ કૃત્વા શુચિ શુકલાંબરો નર આચમ્ય પ્રયતઃ કૃત્વા શુભમાયતનમ નિજમ. જગદંબાની આરાધના કરવા માટે પહેલા સ્નાન કરી શુદ્ધ થવું, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરવા અને ભગવતીની પૂજા વિધિ શરૂ કરવી. આ પૂજા કરવાથી શું તો કે તમારી કામના પૂર્ણ થાય, મોક્ષ પણ મળે અને જ્ઞાન પણ મળે. સ્નાન વિધિ તમે પૂર્ણ કરી લો. તદપશ્ચાત જે ઠેકાણે ભગવતી જગદંબાની પ્રતિષ્ઠા કરવાની હોય એને લેપન ગુપન કરી અથવા તો પવિત્રીકરણ કરવું એ સ્થાનનું. પૂજા દ્રવ્ય ત્યાં મૂકવું. પૂજા દ્રવ્યમ સુસંસ્થાપ્ય યથાશક્ત અનુસારત. તમારી જે શક્તિ હોય એ પ્રકારે ભગવતી જગદંબાની પૂજાનું બધું દ્રવ્ય ત્યાં મૂકવું. શુભ સમયે ભગવતી જગદંબાના ઉપાસના પહેલા નવાક્ષર મંત્રનો જપ કરી ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે, આ નવાર્ણ મંત્ર છે, નવ અક્ષરનો મંત્ર. ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે. તમે પછી એની પાછળ નમઃ લગાડી શકો છો. નમઃ લગાડો ને એટલે શાંતિ કર્મ, પુષ્ટિ કર્મ કહેવાય. જીવનમાં શાંતિની પ્રાપ્તિ કરવા માટે તમે આ મંત્ર જપતા હો કે ભગવતીની આરાધના કરો તો પાછળ નમઃ લગાડો. આવા 6 પલ્લવ છે. 6 નમઃ, હોમ, ફટ, સ્વાહા, વષઠ, એને પલ્લવ કહેવાય. તમારી કામના અનુસાર તમે એની પાછળ પલ્લવ લગાડી અને તમારી કામના સિદ્ધિ કરી શકો છો. એટલે મંત્રની પાછળ કયો પલ્લવ લગાડવો એ તમને તમારા માર્ગદર્શક હોય એ કહે, એ પ્રકારે અવશ્ય કરવું. તો નવાક્ષર મંત્ર દ્વારા ભગવતી જગદંબાની પૂજા માટેનું યંત્ર નિર્માણ કરવું. અને યંત્ર નિર્માણ કરો અથવા તો જે કંઈ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, તમારા ઘરમાં મૂર્તિ હોય જગદંબાની, એની પૂજા કરો. અને આ રીતે પૂજા વિધાન પૂર્ણ કરી, યંત્ર પ્રતિષ્ઠા આદિ કરી, જે કંઈ સામગ્રી તમારી પાસે હોય એ પૂજા કર્યા પછી જપેન નવાક્ષરમ ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે નમઃનો જપ કરો. આ મંત્રનો ભગવતીના ઉપાસકોએ જપ કરવો જોઈએ. આ રીતે રોજનું અનુષ્ઠાન કરવું જોઈએ. દેખો, આમાં કોઈ 9 દિવસનું અનુષ્ઠાન કરવાની વાત નથી કરી. સુરથ રાજાએ નિરંતર 3 વર્ષ સાધના કરી. 3 વર્ષ સુધી ભગવતી જગદંબાની આમાં લખે છે કે 3 વર્ષ સુધી એણે નિરંતર ઉપાસના કરી. આપણે તો 9 દિવસમાં માને રાજી કરી લેવી છે. अगर राजी हो जाए तो अच्छी बात है, लेकिन बहुत दिनों तक आराधना करनी पड़ती है. तो आ रीते भाई उपासना करवाથી થાકો નહીં. એમ નહીં માનો 7 દિવસમાં પૂરું કરી લો અનુષ્ઠાન, 9 દિવસમાં. તમારું જીવન જ ઉપાસના બનવું જોઈએ. કાયમને માટે ઉપાસના કરો. એક નિર્ણય રાખો કે ભગવતી જગદંબા મારા ઘરમાં બિરાજે છે તો હું રોજ 21 માળા અવશ્ય કરીશ. નવાર્ણ મંત્રની રોજ 21 માળા કરો, 51 માળા કરો, 100 માળા કરો અને આ રીતે એનો જપ કરો. પૂજા વિધાન બતાવ્યું તમને અને એ રીતે એનો જપ કરવો. હવે બપોર સુધીનો જપ કરો, બપોર પછી રોજ હવન કરો. આમાં લખે છે હોમમ દશાંશતઃ કુર્યાત દશાંશેન ચ તર્પણમ. જેટલી આહુતિ તમે આપી હોય, જેટલા જપ કર્યા હોય ને, માની લો કે તમે 10,000 જપ કર્યા છે તો 1,000 જપ બોલી, 1,000 મંત્ર બોલી
અને આહુતિ આપો અગ્નિમાં. એને દશાંશ કહેવાય. 10,000નો 10મો ભાગ. તો 10,000 મંત્ર જપ કર્યા હોય, 1,000 મંત્ર જપ કર્યા હોય તો 100 મંત્ર બોલી અને હવનમાં આહુતિ આપવી જોઈએ, જેને દશાંશ કહેવાય. હવે જેટલું દશાંશ આપો એનો 10મો ભાગ છે એ તર્પણ કરો. તર્પણ કરવું પડે. તદ દશાંશ તર્પણ. માની લો કે 100 આહુતિ દશાંશ આપી તમે, તો એનો 10મો ભાગ તો કે 10 વખત મંત્ર બોલીને તર્પણ કરો. પછી એનો 10મો ભાગ માર્જન કરો અને એનો 10મો ભાગ બ્રહ્મભોજન કરાવો. તદ્દશાંશ. માની લો કે 1,000 આહુતિ તમે 1,000 જપ કર્યા હોય તો 100 વખત જપ કરો, 100 વખત હવન કરો બોલીને, 100 વખત તમે બોલીને હવન કરો એટલે એનો 10મો ભાગ અને 10 વખત તર્પણ કરો. પછી એનો 10મો ભાગ તો 1 વખત માર્જન કરો અને એનો જે 10મો થાય એટલા બ્રાહ્મણોને જમાડો. તો આ રીતે આખું તદ્દશાંશ વિધિ અહીંયા બતાવી છે. પછી હવનમાં શું આપણે ઉપયોગ કરવો જોઈએ, કઈ વસ્તુ, કઈ સામગ્રીનો, તો કે જવતલ જરૂર હોમો, શુદ્ધ ગાયના ઘીથી હોમ કરો, પણ સાથે ઘી, ગાયનું ઘી, પછી સાકર અને મધ, આ ત્રણેય વસ્તુને દૂધપાકમાં નાખી અને દૂધપાકનું હવન કરવો. ऐसा यहाँ लिखा गया है. ये सब बातें यहाँ लिखी गई. चरित्र त्रय पाठम च नित्यम कुर्याद विसर्जय. જો સંભવ હોય તો એક બ્રાહ્મણને બેસાડીને રોજ ચંડી પાઠ કરાવો. રોજ માની ઉપાસના તમે કરતા હો તો ચંડી પાઠ કરાવો. ચંડી પાઠમાં 3 ચરિત્રો છે. પહેલું મહાકાલી ચરિત્ર, બીજું મહાલક્ષ્મી અને ત્રીજું મહાસરસ્વતી. એને ચરિત્ર ત્રય કહેવાય. આ 3 ચરિત્રોનો પાઠ તમે કરો ને તો વેદ પાઠ થઈ ગયો કહેવાય. મહાકાલી ચરિત્રનો પાઠ કરવાથી ઋગ્વેદના પાઠનું ફળ મળે છે. બીજું મહાલક્ષ્મીના ચરિત્રનો પારાયણ કરવાથી, પાઠ કરવાથી યુજુર્વેદના પાઠનું ફળ મળે છે. અને ત્રીજું ઉત્તમ ચરિત્ર, જેને મહાસરસ્વતીનું ચરિત્ર કહેવાય. મહાસરસ્વતીના ચરિત્રનો શુંભ નિશુંભની જે કથા આવે તો એનો પાઠ કરવાથી તમને સામવેદનું ફળ પ્રાપ્ત થાય છે. તો ચરિત્રત્રય પાઠમ ચ નિત્યમ નવરાત્ર વ્રતમ ચેવ વિધેયમ વિધિપૂર્વકમ. જો નવરાત્રિનું વ્રત લીધું હોય તો પણ આ પ્રકારેની ઉપાસના કરવી જોઈએ. પછી આમાં લખે છે આશ્વિને ચ તથા ચૈત્રે શુક્લે પક્ષે નરાધિપે. જો સંભવ હોય તો 2 નવરાત્રિ અવશ્ય લેવી, એક આશ્વિન અને બીજી ચૈત્રી. ચૈત્ર મહિનાની નવરાત્રિ અને બીજી આશ્વિન માસની એટલે આસુ માસની નવરાત્રિ અવશ્ય લેવી માની ઉપાસના માટે. હોમ સુવિપુલ કાર્યો જપ્ય મંત્રે સુપાયસે. હોમ કાર્ય શેનાથી કરવું? મેં હમણાં તમને કીધું. સુપાયસે. સુપાયસે એટલે દૂધપાક અથવા તો ખીર. એમાં શર્કરા ઘૃત મિશ્રે ચ મધુયુક્તે. શર્કરા, ઘૃત, સાકર, ઘી અને મધ એમાં નાખી અને એમાં હવન કરવું. અગ્નિમાં ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે નમઃ સ્વાહા. આ દૂધપાકથી હવન કરો, એક મંત્ર બોલીને. અને અથવા તો ચંડીપાઠના મંત્ર બોલો. આપણે નવચંડી કરીએ છીએ, જ્યારે આપણે કરીશું છેલ્લા દિવસે, એ તમને મારી કરાવી દેવાની છે ને, કે ચાલશે? તો ઠીક છે, પછી કથા નથી, નહીં તો તકલીફ થાત. તમારા માતાજીએ ગોઠવણ જ કરી છે. હા, એક કથા ગોઠવાતી હતી ત્યાર પછી તરત જ, પણ મને અનુકૂળ ન લાગ્યું. નહીં તો મારે જવું પડે તે જ દિવસે, પૂર્ણાહુતિના દિવસે જ. તો આપણી પૂર્ણાહુતિ 6 તારીખે થાય છે ને, 7 તારીખે આપણે યજ્ઞ કરવાના છીએ. એટલે હું તમને ચંડીપાઠના મંત્રોથી 3 ચરિત્રનો હોમ કરાવીશ. 3 ચરિત્રો. અને ચંડીપાઠની મારી પોતાની નિત્ય ઉપાસના છે. દુર્ગા પાઠ બહુ બચપણથી, બહુ નાનપણથી હું એની ઉપાસના કરું. અને અમારી પૈતૃક ઉપાસના છે. આપણી ઉપાસના છે ને પૈતૃક હોવી જોઈએ. પૈતૃક એટલે તમારા પિતાજી જે ઉપાસના કરતા હોય, તમારા દાદાજી જે ઉપાસના કરતા હોય ને, એ ઉપાસના નિત્ય કરો. આ ચર્ચા મેં કરી છે આપણી સામે. હા, આપણા બાપ દાદા, આપણા માતા પિતા જે માર્ગે ચાલ્યા હોય ને એ માર્ગે જ તમારે ચલાય તો તમને સિદ્ધિ મળે.
બાકી બાપુજી જે માર્ગે ચાલતા હોય માર્ગ સામે તમે જુઓ નહીં, કંઈક બીજો જ માર્ગ પકડો, નોખો જ રસ્તો પકડો તો તમને સિદ્ધિ નહીં મળે. આ આધ્યાત્મ જગતનો નિયમ છે. જો આ વાત હું આપને કહું છું ને, ભાગવતમાં પણ લખી છે. ભાગવતમાં ધ્રુવજીએ જ્યારે નારદજીને પૂછ્યું कि मारे क्यों मार्ग लेवो, आप मेरे गुरुजी हैं, आप मेरे सामने आए हैं तो मेरा मार्गदर्शन कीजिए. जब ध्रुव जी ने पूछा ત્યારે नारद जी बोलिया कि जनन्या अभिहित पंथा, ऐसा कहा, जनन्या अभिहित पंथा, तेरी जननी क्या कर रही है मुझे बता. तेरी माता किसकी उपासना करती है. नारद जी ने पूछा तो ध्रुव जी ने कहा कि गुरुजी मेरी माँ वासुदेव की उपासना करती है, मेरी माता वासुदेव को भजती है. तो कहा तुझे भी वासुदेव का ही भजन करना है और कुछ नहीं करना. હવે આજનો કોઈ ગુરુ હોય ને તમે એને પૂછો કે ભાઈ અમારે શું કરવું, તો એ પોતે કરતો હોય ને માર્ગ બતાવે, અથવા તો કોઈ પોતે નોખો માર્ગ પકડ્યો હોય ને એ માર્ગે તમને લઈ જાય, કંઈક જુદા જ માર્ગે લઈ જાય. આજે આવા ગુરુજનો બહુ ખોટે માર્ગે લઈ જનારાનો કોઈ પાર નથી. આ સંસારમાં એટલા બધા પંથો નીકળી પડ્યા છે, એટલા બધા ગુરુજનો નીકળી પડ્યા છે કે તમને કોઈ સાચો માર્ગ બતાવનાર કોઈ તમને જડવાનું નથી, કોઈ સાચો રસ્તો નહીં દેખાડે કે ભાઈ ક્યાં માર્ગે ચાલવું જોઈએ, ક્યાં રસ્તે ચાલવું જોઈએ. એટલે તમારા ગુરુજન એને જ કહેવાય જે તમને સત્ય માર્ગદર્શન કરે, સાચો માર્ગ બતાવે. નારદજી જેવાય પણ કોઈ નોખો માર્ગ ન બતાવ્યો. ધ્રુવજીને કહ્યું કે તમારી બા જે ઉપાસના કરે છે એ તમારા લોહીમાં હોય છે, એ તમારા બ્લડમાં પડેલી હોય છે, એ માર્ગે ચાલો. तो वो जरूरी है बहुत. कहने का भाव यह है कि इस प्रकार भगवती जगदम्बा का आराधन करें, हवन करें. બીજી આમાં એક બહુ મહત્વની વાત બતાવી છે કે કાયમને માટે જો તમે ચંડીપાઠ ન કરી શકતા હો તો આઠમનો દિવસ, ચૌદશી હોય અને નવમી હોય તે દિવસે તો માને રોજ ચંડીપાઠ સંભળાવો, દુર્ગા પાઠ એને રોજ સંભળાવો. આટલા દિવસે અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ ચ વિશેષત કર્તવ્યમ પૂજનમ દેવ્યા બ્રાહ્મણાનામ ચ ભોજન. જો સંભવ હોય તો તેથી પૂજા કરી બ્રહ્મ ભોજન કરાવો. देखिए ચંડીની ઉપાસના તમે કરો અને ચંડી પાઠ રાખ્યો હોય, હવન હોય, તેથી બ્રહ્મ ભોજન અનિવાર્ય છે. બ્રાહ્મણો, સુપાત્ર બ્રાહ્મણોને જરૂર ભોજન કરાવો, માં પ્રસન્ન બને છે. તો આ પ્રકારે જે યજન કરે છે ભગવતી જગદંબાનું, એ નિર્ધન હોય તો એ ધનવાન બને છે, રોગી હોય તો નિરોગ બને છે, અપુત્ર હોય તો એ પુત્રવાન બને છે, રાજ્ય ભ્રષ્ટ થયો હોય તો એને પોતાનું રાજ્ય પાછું મળે છે, શત્રુથી પીડિત હોય તો એના ઉપર ભગવતી જગદંબાની કૃપા થાય છે, અભય બને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ જે ઈચ્છે એ બધું એને પ્રાપ્ત થાય છે. तो ये महामाया की उपासना का प्रभाव है. तो नवरात्र व्रतम कुर्यान नारी गणश्चय वांछितम फलम आपनोति सर्वदा भक्ति तत्परः. આ પ્રકારે ભક્તિ તત્પર બની અને ભગવતી જગદંબાની ઉપાસના કરવી જોઈએ. આમાં વર્ણન છે કે સુરથ રાજાએ નિરંતર 3 વર્ષ સુધી ઉપાસના કરવા છતાં પણ દેવી પ્રસન્ન ન થયા, કોઈ અનુભવ ન થયો. જો ઘણીવાર એવું બને કે ઘણી બધી ઉપાસના તમે કરો છતાંય તમને અનુભવ ન થાય તો હારવું નહીં, હારી ન જવું, થાકી ન જવું, બેસી ન જવું, આળસુ ન થઈ જવું, ઘરે આમાં મને કંઈ ન મળ્યું. એનું કારણ હું આપને આપું કે આપણા મળબંધ કેટલા છે, આપણા કર્મના મળ લઈને તમે આવ્યા છો ને, તમારા ચિત્ત ઉપર કર્મનો મળ છે. અને કોને ખબર કેટલામો જન્મ આપણો હોય. હવે જન્મ જન્મમાં તમે કર્મના પોટલા બાંધ્યા છે અને કર્મના પોટલા બાંધીને તમે આવ્યા છો. એ કર્મ બધા નષ્ટ થાય છે. કોના દ્વારા? ઉપાસના દ્વારા. ભગવાનની ઉપાસના દ્વારા તમારા કર્મ મટે છે, કર્મ નષ્ટ થાય. કર્મ નષ્ટ થાય ને ભાઈ તો જ તમને દેવનો અનુભવ થાય છે, ઈશ્વરીય કૃપાનો તમને અનુભવ થવા લાગે છે. કર્મ મટવા જોઈએ. ઘણી વખત એટલા બધા કર્મ હોય, એટલા બધા પાપ કર્મો આપણે કર્યા હોય કે ઉપાસના થોડી કરીએ તો પરિણામ ન મળે. એટલે થાકવું નહીં, હારવું નહીં.
આપણે ત્યાં એક બહુ સત્ય ઘટના છે, જો તમે નામ સાંભળ્યું હોય તો વિદ્યારણ્ય સ્વામીનું નામ સાંભળ્યું છે? વિદ્યારણ્ય સ્વામી થયા આપણે ત્યાં. શંકરાચાર્ય પદ ઉપર પોતે રહેલા 800 વર્ષ પહેલાં. ભગવાન શંકરાચાર્ય પરંપરામાં શંકરાચાર્ય પછી પોતે આવ્યા અને દક્ષિણ ભારતમાં જે આપણે ત્યાં 4 મઠ છે શંકરાચાર્યના, 4 મઠ. પૂર્વમાં ગોવર્ધન, ઉત્તરમાં જોશી, દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા, શારદાપીઠ. હમણાં મેં કથા કરી ત્યાં તમારી જ્ઞાતિમાં. તો એ શારદાપીઠ 4 મઠ છે. હવે એ જે 4 મઠ છે એમાં ભગવાન શંકરાચાર્ય પરંપરામાં આજે પણ, જો તમને ખબર ન હોય તો કહી દઉં, 4 મઠોમાં 4 નવરાત્રિમાં જગદંબાને કુંભાભિષેક કરવામાં આવે છે. કુંભાભિષેક, એને કુંભાભિષેક કહેવાય છે. અભિષેક થાય છે ત્યાં, ભગવતી જગદંબાની વિધિવત પૂજા થાય. અને શંકરાચાર્ય મહારાજે, શંકરાચાર્યજીએ 4 મઠોમાં શક્તિની સ્થાપના કરી છે. શ્રીયંત્રો ત્યાં સ્થાપિત છે, શ્રીયંત્રોની સ્થાપના કરવામાં આવી છે. તમારા ઘરમાં શ્રીયંત્ર બિરાજતું હોય તો તમારે કુંભાભિષેક કરવો જોઈએ, ઉપાસના કરવી જોઈએ ભગવતી જગદંબાની. તો શૃંગેરી મઠના આચાર્ય તરીકે વિદ્યારણ્ય સ્વામી રહ્યા હતા થોડોક સમય, અને એક ગાયત્રીના પરમ ઉપાસક હતા. એમ કહેવાય છે કે એમણે એમના જીવનમાં ગાયત્રીના 24 અનુષ્ઠાન કરેલા, 24 પુરસ્ચરણ કરેલા. અને 24 કેવા? તો કે 24 લાખના 24 લાખ મંત્રોનું એક પુરસ્ચરણ. તમે કલ્પના તો કરો, 24 લાખ મંત્રો કેમ થાય? તો 24 લાખનું એક પુરસ્ચરણ, આવા ઘણા બધા પુરસ્ચરણો એને કર્યા, પણ છતાં એને માનું દર્શન ન થયું. જિંદગી પૂરી થવા આવી, ઘણા બધા વર્ષો સુધી આ માણસ અનુષ્ઠાનમાં લાગેલો રહ્યો, પણ છતાંય કોઈ અનુભવ ન થયો. આખીરમાં એણે માને પ્રાર્થના કરી કે માં, શું મારો દોષ છે, શું મારો અપરાધ છે કે મેં આટલી બધી તમારી ઉપાસના કરી છતાંય તમે મને દર્શન ન આપ્યું, મને તમારો અનુભવ ન થયો. એટલે માએ સંકેત કર્યો કે બેટા ઓર એક ઉપાસના કરી લે, ઓર એક અનુષ્ઠાન કરી લે. અને જ્યાં 25મું અનુષ્ઠાન પૂરું કર્યું એટલે માનો સાક્ષાત્કાર થયો, મારે દર્શન આપ્યું. માને પૂછ્યું કે માં, તમે મને આટલો બધો કેમ તડપાવ્યો? મારો શું ગુનો હતો? આટલું બધું મેં તમારું ભજન કર્યું છતાં આટલો વ્યાકુળ તમે મને શું કામ બનાવ્યો? એટલે કે પાછળ દ્રષ્ટિ કર. જ્યાં વિદ્યારણ્ય સ્વામીએ પીછે દ્રષ્ટિ કરીને જોયું તો મોટા મોટા 24 પહાડ સળગતા જોયા. 24 પહાડો સળગતા હતા. એમણે નિહાળ્યા. માને પૂછ્યું, માં એ ક્યાં? એ તેરે પાપ કે ગંજ હૈ. આ બધા તારા પાપના ઢગલા છે. તે તારા પૂર્વજન્મોમાં એટલા બધા પાપ કર્યા છે કે આ બધા એના ઢગલાઓ છે. એ તે જે ગાયત્રી અનુષ્ઠાનો કર્યા, પુરસ્ચરણો કર્યા, એ બધા પાપના ઢગલાઓને એ બાળવામાં ખર્ચાયા છે. તમે ભજન કરો ને ભાઈ, એ ઘણી વખત તમે કરેલા કર્મો નષ્ટ થવા માટે વપરાતું હોય છે. એટલે તમને ઘણીવાર પરિણામ ન મળે કે ભાઈ હું આટલી માળા કરું છું, આટલા જપ કરું છું, મને કેમ કાંઈ અસર ન થઈ, મને કેમ કાંઈ પ્રાપ્ત ન થયું. તો આવા પ્રશ્નો મનમાં લાવવા નહીં. કારણ કે તમે થોડા એક જન્મ લઈને, આ પહેલો જન્મ તમારો થોડો છે. તમે તો કર્મોના પોટલા બાંધીને આવ્યા છો ને. આપણે તો હજારો જન્મથી, કોને ખબર આ કેટલામાં લાખમો જન્મ હશે, કોણ જાણે છે? 1000ની તો વાત એક બાજુ રહી. બાર બાર હમ આતે હે સંસાર મેં. જગતમાં આવે ને કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ. આ તો માણસ બનીને આવ્યા એટલે એની એટલી કૃપા માનજો. બાકી પશુ બનીને આવ્યા હશું ને. ક્યારેક પશુ પણ બન્યા હશું, ક્યારેક કીટ બન્યા હશું, ક્યારેક પતંગીઓ, ક્યારેક કીડા મકોડાના જન્મ પણ મારે તમારે લેવા પડ્યા હશે કર્મ અનુસાર. તો 84 લાખ યોની છે. કેટલી? 84 લાખ કેટેગરીમાં હું તમે ભટકતા ભટકતા અહીં સુધી પહોંચ્યા છીએ અને મને તમને માનવ રૂપ પ્રાપ્ત થયું છે. મેરે ભાઈ બહેન, એટલા માટે દુર્લભ છે આ શરીર. આ શરીરને એટલા માટે दुर्लभ मानવામાં આવ્યું છે કે बार बार नहीं मिलता और उपासना करने के लिए शरीर हमको मिला है. એટલા માટે કહ્યું છે કે ઘણી વખત તમે કોઈ ઉપાસના કરો, કરતે રહો, બસ કરતે રહો, છોડો મત.
તમે સારું કામ કરો છો, નરશું નહીં, ખરાબ કામ તો કરતા નથી. આપણને પરિણામ ન મળે તો કાંઈ નહીં. અમને ઘણીવાર કોઈ પૂછે ને, અમે કંઈક ભાઈ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો ને, હું એને કોઈ રસ્તો બતાવું, સહેલી વસ્તુ હોય કેવી પડે ને, એને જે આવડે કે ભાઈ વિષ્ણુના 1000 નામનો પાઠ કરો ને, એટલે આપણને પૂછે કેટલા કરવાના, એમ પૂછે કેટલા કરવાના. ભગવાનના નામ માટે પૂછવાનું હોય કેટલા કરવાના. વધારેમાં વધારે કરો